હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત પ્રથમ ભાષા એનું સેમેસ્ટર 1નું આપણે છે ચિત્રપદાની એક એમાં જે ચિત્રો આપ્યા હોય એની નીચે સંસ્કૃત આપેલો છે એનું આપણે અનુવાદ કરવાનું છે, એનો ગુજરાતી અર્થ બતાવવાનો છે। તો આપણે છે એનું સોલ્યુશન જોશું। તો એમાં ચિત્રપદાની એક એમાં આપેલું છે ધેનુહુ એટલે આવશે ગાય, બીજું છે ગર્દભઃ એટલે ગધેડો, ત્રીજું છે મેષઃ એટલે ઘેટું, ચોથું છે નકુલઃ એટલે નોળિયો, પાંચમું છે મયુરઃ એટલે મોર, છઠ્ઠું છે કાકઃ એટલે આવશે કાગડો, સાતમું છે તાલઃ એટલે આવશે તાળું, આઠમું છે દીપઃ એટલે દીવો, નવમું છે ઘટઃ એટલે ઘડો, દસમું છે સર્પઃ એટલે આવશે સાપ, 11મું છે મકરઃ એટલે મગર અને 12મું છે મંડુકઃ એટલે ડેટકો। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે જોશું ચિત્રપદાની 2 એના સંસ્કૃત શબ્દ આપેલા છે એનું ગુજરાતી અર્થ જોશું। તો એમાં પહેલું છે બાલિકા એટલે છોકરી, બીજું છે ઉત્પીઠિકા એટલે આવશે ટેબલ અથવા મેજ, ત્રીજું છે લતા એટલે વેલ, ચોથું છે સ્થાલિકા એટલે આવશે થાળી, પાંચમું છે પુષ્પદાની એટલે આવશે ફૂલદાની, છઠ્ઠું છે શાટિકા એટલે આવશે સાડી, સાતમું છે પેટિકા એટલે પેટી, આઠમું છે ચટકા એટલે ચકલી, નવમું છે નદી એટલે નદી જ આવશે, દસમું છે ચૂલ્લી એટલે ચૂલ્લો, 11મું આવશે ઘટી એટલે ઘડિયાળ અને 12મું છે આવશે કુચિકા એટલે ચાવી। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે ચિત્રપદાની 3 છે એના સંસ્કૃત શબ્દોનું ગુજરાતી અર્થ જોશું। એમાં પહેલું છે રત્નમ એટલે આવશે રત્ન, બીજું છે છત્રમ એટલે છત્રી, ત્રીજું છે પુષ્પમ એટલે ફૂલ, ચોથું છે ઉરુકમ એટલે પેન્ટ, પાંચમું છે ધનમ એટલે પૈસા અથવા ધન, છઠ્ઠું છે પુસ્તકમ એટલે ચોપડી, સાતમું છે લશુનમ એટલે લસણ, આઠમું છે સીવન યંત્રમ એટલે આવશે સીવણ યંત્ર, નવમું છે વિમાનમ એટલે આવશે વિમાન, દસમું છે લોકયાનમ એટલે આવશે બસ, 11મું છે કૃષ્ણ ફલકમ એટલે આવશે કાળું પાટિયું અથવા બ્લેકબોર્ડ ને 12મું છે સક્ટમ એટલે આવશે બળદગાડું। તો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લી અને ચોથી ચિત્રપદાની જોઈએ આપણે। એમાં પહેલું છે અંગની એટલે આવશે લખવાનું સાધન અથવા પેન્સિલ અથવા લેખની, બીજું છે ગ્રંથઃ એટલે આવશે ગ્રંથ, ત્રીજું છે આભૂષણમ એટલે આવશે ઘરેણું, ચોથું છે કરદીપઃ એટલે બેટરી, પાંચમું છે ચમસઃ એટલે ચમચો, છઠ્ઠું છે લવિત્રમ એટલે દાંતરડું, સાતમું આવશે અવકરિકા એટલે આવશે કચરાપેટી, આઠમું છે સચિકા એટલે આવશે ફાઇલ, નવમું છે પીપીલિકા એટલે આવશે કીડી, દસમું છે ગણનયંત્રમ એટલે આવશે ગણક યંત્ર ને 11મું છે દ્રોણી એટલે ઢોલ અને છેલ્લું છે 12મું એમાં આવશે પિંચ, તો એમાં આવશે સ્વિચ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે આપણે 1 થી 4 જે ચિત્રપદાની આપેલી છે એનું આપણે સોલ્યુશન જોયું। હવે બીજા પાઠનું સોલ્યુશન જોવા માટે મારો બીજો વિડીયો આવશે, એને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો। થેન્ક યુ।